અંકલેશ્વર શહેરભરમાં ઢોર પકડવા ફરતી નગરપાલિકા કચેરી સામે જ રખડતા ઢોરનો આતંક, વાહન ચાલકો પરેશાન। અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। નગરપાલિકા કચેરી સામે જ ઢોરનો અડ્ડો જોવા મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જો કે આ ઝુંબેશની અસર નગરપાલિકા કચેરી આસપાસ જ જોવા મળતી નથી। નગર સેવા સદનની કચેરીની સામે જ અંદાજે 15 જેટલા રખડતા ઢોર નિર્ભય રીતે રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા। નગરપાલિકાની કચેરી સામે જ ઢોરનો અડ્ડો જામતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર અચાનક ઢોર આવી જતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। સ્થાનિકોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે। શહેરભરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હોવા છતાં નગરપાલિકા કચેરી સામે જ આવી સ્થિતિ જોવા મળતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્રએ ઝુંબેશની શરૂઆત પોતાના પરિસરથી જ કરવી જોઈએ। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ મામલે કેટલું ઝડપથી કાર્ય કરી શકે છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।